બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોર્પોરેટ મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાએ કોન્ટ્રાક્ટર જોડેથી 20 લાખની ખંડણી માંગી અને આ 20 લાખ રૂપિયા નહીં આપે તો તેને પોસ્કો અને નાર્કોટિક્સમાં ફસાવવાની ધમકી આપી 3 લાખ રૂપિયા પડાવ્યા। આખરે આ કોન્ટ્રાક્ટરે આ ધવલ કેલા સામે ફરિયાદ નોંધાવી છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા નગરપાલિકાની છે। આમ તો ડીસા નગરપાલિકા દ્વારા જે શહેરીજનો છે આ શહેરીજનો જોડેથી વેરા વસૂલવામાં આવે છે અને આ વેરાનો ઉપયોગ વિકાસના કામોમાં કરવામાં આવે છે અને આ જ વિકાસના કામો લોકોને સવલતો મળે તે માટેના કરવામાં આવે છે અને તેના થકી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। પરંતુ આ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર તો આપવામાં આવ્યો, પરંતુ આ વોર્ડ નંબર 5ના જે સદસ્ય છે આ સદસ્ય મધુબેન કેલા અને મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાનું 2 મહિના પહેલા એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું અને આ રેકોર્ડિંગમાં પૈસા માંગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ ધવલ કેલાએ પોતે પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી અને કહ્યું કે આ મારો અવાજ નથી, મારું રેકોર્ડિંગ નથી, એઆઈના માધ્યમથી મને બદનામ કરવા માટેનું આ કાવતરું કરવામાં આવ્યું છે। તેને લઈને એક લેખિતમાં પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સવાલ ચર્ચાનો એ હતો કે આ નગરપાલિકાના સદસ્ય છે, આના મહિલા સદસ્યના પુત્ર આ ધવલ કેલાએ ખરેખર આ કોન્ટ્રાક્ટર જોડે રૂપિયા માંગ્યા છે અને તેની લેખિત રજૂઆત કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ મથકે કરવામાં આવી હતી અને પોલીસે તપાસ કરી અને તપાસમાં આખરે ખુલાસો એવો સામે આવ્યો કે આજ ધવલ કેલાએ આ કોન્ટ્રાક્ટર જોડેથી 20 લાખની ખંડણી માંગી હતી। જોકે આ કોન્ટ્રાક્ટરના જે પ્લાન્ટ હતો આ પ્લાન્ટમાં જઈ અવારનવાર ધવલ કેલા દ્વારા ધમકી આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે છે કે તારે મને 20 લાખ રૂપિયા આપવા પડશે, જો તું 20 લાખ રૂપિયા નહીં આપે તો નગરપાલિકામાંથી તારે જે લેવાના નીકળતા નાણાં છે આ નાણાંમાં હું રૂકાવટ કરી તારો કોન્ટ્રાક્ટ રદ કરાવીશ, તારો ધંધો બંધ કરાવે, આ રીતના અવારનવાર ધમકી આપવામાં આવે છે। જોકે જે કોન્ટ્રાક્ટર છે આ કોન્ટ્રાક્ટરના જે પિતા છે આ પિતા ખેડૂત છે અને ખેડૂતે જે આવક હતી આવકમાંથી 3 લાખ રૂપિયા આ મહિલા સદસ્યના પુત્ર ધવલ કેલાને આપવામાં આવે છે। આ 3 લાખ રૂપિયા આપ્યા બાદ પણ અવારનવાર આ ધવલ કેલા કોન્ટ્રાક્ટરનો જે પ્લાન્ટ હતો આ પ્લાન્ટે જાય છે અને ધમકી આપે છે। તેને કહે છે કે તારો જે આ પ્લાન્ટ છે આ પ્લાન્ટમાં હું નાર્કોટિક્સ જેવા પદાર્થ મૂકી તને જેલના હવાલે કરીશ। ત્યારે બીજી બાજુ એ પણ ધમકી આપે છે કે જે પોસ્કો છે આ પોસ્કોમાં તને ફસાવીશ અને આ પોસ્કોનું જે પાત્ર છે આ પાત્ર મારી જોડે છે। આ પ્રકાર તેને બ્લેકમેલ કરે છે, તેને ધાક ધમકી આપે છે અને રૂપિયા પડાવવાનું કામ કરે છે। જોકે કોન્ટ્રાક્ટર દ્વારા આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે અને પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી। જોકે આ તમામ બાબતને લઈને જે પોલીસ અધિકારી છે આ પીઆઈનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, ત્યારે પીઆઈએ કહ્યું કે હા, આ 2 મહિના અગાઉ આ રેકોર્ડિંગ વાયરલ થયું હતું અને આ રેકોર્ડિંગના આધારે પોલીસે તપાસ કરી હતી અને હકીકતમાં એ તપાસમાં એ બહાર આવ્યું કે જે સદસ્ય મહિલા જે મધુબેન કેલા છે આ મધુબેન કેલાના પુત્ર આ ધવલ કેલાએ આ જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર જોડે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને ખંડણી નહીં આપે તો તેને અલગ અલગ ગુનાઓમાં ફસાવવાની ધમકી આપી હતી। જોકે આ તમામ બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને આરોપીઓને જેલને હવાલે કર્યા છે। ત્યારે બીજી બાજુ સવાલ એ છે કે આ જે નગરપાલિકાના સદસ્ય જે મધુબેન કેલા છે આ મધુબેન કેલાનો પુત્ર ધવલ કેલા અન્ય જિલ્લાઓમાં કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરે છે અને આ ધવલ કેલા દ્વારા આ બિલ્ડરને ધાક ધમકી આપે છે, તેને પૈસા નગરપાલિકામાંથી નહીં લેવા દે, તેને રોકાવે, તેના બિલ રોકાવશે, તેનો ધંધો ઠપ કરશે, આ પ્રકારે ધમકી આપી તેને પૈસા પડાવવાનું કામ કરે છે અને આ પ્રકારે આખરે પોલીસ તેને દબોચે છે। આવનાર સમયમાં પોલીસ ની તપાસમાં કેવા પ્રકારના ખુલાસા બહાર આવે છે, કારણ કે આ જે કોન્ટ્રાક્ટર છે આ કોન્ટ્રાક્ટર દ્વારા સેનિટેશન વિભાગનો જે કર્મચારી છે આ કર્મચારીને પણ રૂપિયા બાબતની અને લેણી દેણી બાબતે ધાક ધમકી આપવામાં આવે છે, તો બીજી તરફ નગરપાલિકાના દેવરામ ભાઈ કરીને જે કર્મચારી છે આ કર્મચારીને પણ રૂપિયાની બાબતે વોટ્સએપ કોલ કરવામાં આવે છે, પૈસા પડાવવાનું કહેવાય છે કે મારે ઘરે કામ છે। આ પ્રકારે એનકેન પ્રકારે કોન્ટ્રાક્ટર, કર્મચારી અને સેનિટેશન વિભાગના અધિકારીને વોટ્સએપ ઓડિયો થકી તેને ધમકી આપવામાં આવે છે। આખરે 3 લાખ રૂપિયા પડાવવામાં આવે છે। પોલીસે ગુનો નોંધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સવાલ એટલો છે કે આ તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થશે, કેટલા રૂપિયા પડાવ્યા છે, આ રૂપિયામાં કોણ ભાગીદાર છે, નગરપાલિકામાં એવી તો શું જે કોન્ટ્રાક્ટર દ્વારા ભૂલ કરવામાં આવે છે કે ભૂલને આ બિલ જે ધવલ કેલા જે છે આ ધવલ કેલા આ જે નબળી નસ છે કોન્ટ્રાક્ટરને છે તેને દબાવે છે અને રૂપિયા પડાવવાનું કામ કરે છે તે તો તપાસ બાદ જ જાણી શકાશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।